चिन्ता सन्तानहन्तारो यत्पादाम्बुजरेणव स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। सर्वमार्गेषु नष्टेषु कलौ च खलधर्मिणि पाषण्डप्रचुरे लोके कृष्ण एव गतिर्मम। म्लेच्छाक्रान्तेषु देशेषु पापैकनिलयेषु च सत्पीडाव्यग्रलोकेषु कृष्ण एव गतिर्मम। गङ्गादितीर्थवर्येषु दुष्टैरेवावृतेष्विह तिरोहितादिदेवेषु कृष्ण एव गतिर्मम। अहङ्कारविमूढेषु सत्सु पापानुवर्तिषु लाभपूजार्थयत्नेषु कृष्ण एव गतिर्मम। अपरिज्ञाननष्टेषु मन्त्रेष्वव्रतयोगिषु तिरोहितार्थदेवेषु कृष्ण एव गतिर्मम। नानावादविनष्टेषु सर्वकर्मव्रतादिषु पाषण्डैकप्रयत्नेषु कृष्ण एव गतिर्मम। अजामिलादिदोषाणां नाशकोऽनुभवे स्थितः ज्ञापिताखिलमाहात्म्य कृष्ण एव गतिर्मम। प्राकृताः सकला देवा गणितानन्दकं बृहत् पूर्णानन्दो हरिस्तस्मात् कृष्ण एव गतिर्मम। विवेकधैर्यभक्त्यादि रहितस्य विशेषतः पापासक्तस्य दीनस्य कृष्ण एव गतिर्मम। सर्वसामर्थ्यसहितः सर्वत्रैवाखिलार्थकृत् शरणस्थः समुद्धारं कृष्णं विज्ञापयाम्यहम्। कृष्णाश्रयम् इदं स्तोत्रम् यः पठेत् कृष्णसन्निधौ तस्याश्रयो भवेत् कृष्ण इति श्रीवल्लभो ब्रवीत्। શ્રી કૃષ્ણાશ્રય ગ્રંથમાં અત્યાર સુધીમાં આપણે
8 શ્લોક પર્યંત અભ્યાસ કર્યો. આપણને ખ્યાલ છે કે આ કલિકાલની અંદર લોકાશ્રય, વેદાશ્રય અને એ તો ફલહીન છે, પરંતુ કૃષ્ણાશ્રય છે એ ક્યારેય પણ નિષ્ફળ થતો નથી. ધર્મના જે 6 અંગોની વાત આપણે દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર, કર્મ એના વર્તમાન સમયની અંદર અસાધકતા આપણે એ પ્રથમ 6 શ્લોકોની અંદર આપણે જોયું. ત્યાર પછી એ પ્રપત્તિ માર્ગને અનુસાર શ્રી કૃષ્ણાશ્રય એ જ આખો મુખ્ય ફલરૂપ આપણને જણાઈ રહ્યું છે. શ્રી આચાર્ય ચરણ જણાવી રહ્યા છે કે ભાઈ લોકાશ્રય ફલ સાધક નથી, તો પણ કૃષ્ણાશ્રય છે એના નિરાકરણ માટે કૃષ્ણાશ્રય એ ફલરૂપ છે. એના માટે ધર્મના 6 અંગો માંથી પ્રથમ કાલની અસાધકતા સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌચ ખલ ધર્મિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. તો કલૌચ ખલ ધર્મિણી આ દરેક શ્લોકની અંદર આપણે અધ્યાહારના રૂપમાં આ વચનને લઈને જો પાઠ કરતા રહેશું તો આપણને એ અસાધકતા ખ્યાલ આવશે. બીજા શ્લોકની અંદર પણ લોકાશ્રયની વાતની અંદર કૃષ્ણાશ્રયની સફળતા માટે ધર્મનો એ બીજું અંગ દેશ એની અસાધકતા આપણને શ્રી આચાર્ય ચરણ બતાડી રહ્યા છે. મ્લેચ્છા ક્રાંતેષુ દેશેષુ પાપૈક નિલયેષુ ચ સત્પીડા વ્યગ્ર લોકેષુ કૃષ્ણ એવ ગતિર્મમ. તેની અંદર આપણે કૃષ્ણાશ્રયથી એ બહિર્મુખ થઈને ધર્મનો આશ્રય પણ અત્યારના ફલરૂપ નથી, તો એવા સમયની અંદર જ્યારે ધર્મના સહાયક 6 અંગો જ આપણને અસાધક છે, ત્યારે કૃષ્ણાશ્રયની સફળતા માટે જરૂરી છે કે આપણો અનન્ય આશ્રય એ ભગવત ચરણારવિંદમાં દ્રઢ થાય. એટલે દરેક પ્રત્યેક શ્લોકના અંતમાં આપણા કર્તવ્યના રૂપમાં શ્રી કૃષ્ણનું શરણ દ્રઢ કરવા માટે કૃષ્ણ એવ ગતિર્મમ, કૃષ્ણ એવ ગતિર્મમ આ પાઠ આપણે કરતા રહીએ છીએ. ત્રીજા શ્લોકમાં પણ લોકાશ્રયની અસાધકતા અને ધર્મના 6 અંગોમાંથી દ્રવ્યની ફલ અસાધકતાનું વર્ણન આપણે જોઈ ચૂક્યા છીએ. ગંગાદિ તીર્થ વર્યેષુ દુષ્ટે રેવા વૃતેષ્વિહ તિરોહિતાધિદેવેષુ કૃષ્ણ એવ ગતિર્મમ. આ પ્રથમ 3 શ્લોકની અંદર લોકાશ્રયની વિફલતા અને કૃષ્ણાશ્રયની સાધકતા. ત્યારબાદ ચોથા શ્લોકની અંદર વેદાશ્રય પણ વર્તમાન સમયની અંદર આપણને સહાયક નથી, ત્યારે કૃષ્ણાશ્રય જ આપણા માટે એ ફલરૂપ છે. તેમ કહીને ધર્મનો 6 અંગમાંથી કર્તાની વિફલતા અહંકાર વિમૂઢેષુ સત્સુ પાપાનુવર્તિષુ લાભ પૂજાર્થ યત્નેષુ કૃષ્ણ એવ ગતિર્મમ. એમ કહીને મહાપ્રભુજી અહીંયા એ 6 અંગમાંથી કર્તાની પણ અસાધકતા બતાડી અને વેદાશ્રયની વિફલતા બતાડી. એ જ રીતના 5મા શ્લોકમાં પણ વેદાશ્રયની વિફલતા અને ધર્મના 6 અંગોમાંથી મંત્ર જે ધર્મને સિદ્ધ કરવા માટેનું સહાયક અંગ છે તેની ફલ અસાધકતા આપણને બતાડી છે. અપરિજ્ઞાન નષ્ટેષુ મંત્રેષ્વ્રત યોગીષુ તિરોહિતાર્થ દેવેષુ કૃષ્ણ એવ ગતિર્મમ. અન્યાશ્રય રહિત અનન્ય આશ્રય તરફ આપણી એ યાત્રાને અવિરત
ખેડવા માટે જરૂરી છે આપણા હૃદયમાંથી જે પણ કંઈ આશ્રય, જે સાધન આપણને દેખાય છે તેની વર્તમાન સમયની અંદર પરિસ્થિતિ જોતા આજે કૃષ્ણાશ્રય છે અતિ સુલભ, સરળ અને એકદમ સુગમ ઉપાય છે. તો ત્યાં આપણને એ જ કૃષ્ણ એવ ગતિર્મમ. ત્યાર પછી 6થા શ્લોકની અંદર વેદાશ્રયની ફલ અસાધકતા સાથે ધર્મના 6 અંગોમાંથી કર્મની અસાધકતા આપણે જોઈ ગયા. નાના વાદ વિનષ્ટેષુ સર્વ કર્મ વ્રતાદિષુ પાષંડેક પ્રયત્નેષુ કૃષ્ણ એવ ગતિર્મમ. ત્યાર પછી 7મા શ્લોકમાં કર્મ માર્ગ, એ કર્મ માર્ગ પણ આપણને સાધક કેવી રીતના હોઈ શકે, ત્યારે એ કર્મની વિફલતા અજામિલાદી દોષાણામ નાશકો અનુભવે સ્થિત જ્ઞાપિતા અખિલ મહાત્મય કૃષ્ણ એવ ગતિર્મમ. અજામિલનો દ્રષ્ટાંત આપીને આપ કર્મ માર્ગની પણ વર્તમાન સમયની અંદર વિફલતા કૃષ્ણાશ્રયની સામે બતાડી રહ્યા છે, અને કૃષ્ણાશ્રય એ જ એક ફલ સાધક છે. ત્યાર પછી જ્ઞાન માર્ગની દ્રષ્ટિથી આપણે 8મો શ્લોક જોયો હતો. તેમાં પણ કૃષ્ણાશ્રયની આપણને મુખ્યતા જોવામાં આવી હતી. પ્રાકૃતાઃ સકલા દેવા ગણિતાનંદકમ બૃહદ પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. હવે આજે આપણે 9મો શ્લોક લઈ રહ્યા છીએ. 9મો શ્લોક છે ભક્તિ માર્ગના વિચારથી કૃષ્ણાશ્રય ફલ સાધક છે. તો ભક્તિ માર્ગનો વિચાર આવી રહ્યો છે. તેમાં આચાર્ય ચરણ વિવેક ધૈર્ય ભક્ત્યાદિ રહિસ્તસ્ય વિશેષતઃ પાપાશક્તસ્ય દીનસ્ય કૃષ્ણ એવ ગતિર્મમ. છેલ્લા આ જે 4 શ્લોકો છે તેમાં આપણે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ તેની સાથે સાંકળવાની વિવિધ ટીકાકારોની જે રીત હતી એ પણ આપણે જોઈ હતી. તો આ 8મો શ્લોક છે એ આપણી સામે ભક્તિ માર્ગ, ભક્તિ માર્ગમાં અર્થ પુરુષાર્થ શું હોઈ શકે, ભક્તિ માર્ગમાં અર્થ પુરુષાર્થ સાક્ષાત ભગવાન જ હોવાથી પરમ અર્થની સિદ્ધિ માટે અહીંયા માત્ર શ્રી કૃષ્ણ જ આશ્રય કરવા યોગ્ય છે. એની સ્પષ્ટતા આપણે જોવાની છે, વિચારવાની છે, અભ્યાસ કરવાની છે. પણ ખાલી અભ્યાસ પૂરતું જ સીમિત નહીં, પરંતુ આપણા આચરણમાં પણ તે લાવવા માટે પ્રયત્નશીલ બનવાનું છે. તો જીવનનો પરમ અર્થ શું છે? જીવનનો પરમ અર્થ ભક્તિ માર્ગની દ્રષ્ટિએ પ્રભુના સ્વરૂપાનંદ, ભજનાનંદની ઉપલબ્ધિ, એ પરમાનંદને પ્રાપ્ત કરવો, એ જ સર્વોત્તમ ઉપલબ્ધિ એ આપણા માટે ગણવામાં આવે છે. પરંતુ જેમનો આનંદ ખાલી આભાસ રૂપ હોય અને એ ભલે પછી દેવ હોય કે દેવોના દેવ હોય તો પણ એનો આનંદ કેટલો અલ્પ, ગણી શકાય એટલો. પ્રાકૃતઃ સકલા દેવા, સકલા, એ સકલા, કલા સહિત, એ પણ આપણે 8મા શ્લોકની અંદર વિસ્તારથી જોઈ ગયા છીએ. અક્ષરની પ્રભુના ધામ તરીકે, ધર્મ તરીકે પણ અક્ષરની ઉપાસના એ શક્ય નથી, કારણ કે એ વિચારણામાં સર્વ દેવોની જીવકોટી, 3 દેવો ગુણાવતાર ઈશ્વર કોટીમાં છે, બ્રહ્મા સિવાયના શિવ અને વિષ્ણુ મોક્ષ આપનારા છે, પણ અંતે તો એ પણ સગુણ જ છે. અને અક્ષર સ્વરૂપનો વિચાર જો આપણે કર્યો હતો તો તેમાં જોયું હતું કે અક્ષરનો લોક, આસન, ચરણ એ 3 ભેદમાં જ્ઞાની લોકોનું જે ઉપાસ્ય એ લોકરૂપ અક્ષર છે,
અને ત્યાં પણ ગણિતાનંદથી અધિક ઉપલબ્ધિ ક્યારેય પણ શક્ય નથી. એક લોકના રૂપમાં અક્ષરની ઉપાસના જ્ઞાની લોકો કરે છે ને ત્યાં જ લીન થાય છે, પણ ત્યાં પણ ગણિતાનંદ છે. પરંતુ જ્યારે પ્રભુ શ્રી કૃષ્ણ પરમાનંદ છે અને પૂર્ણાનંદ છે, તો એમના સંબંધી આપણને વૈકુંઠાદિક લોકમાં સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ, સાયુજ્ય પણ ચતુર્વિધ મુક્તિ અંતર્ગતનું સાયુજ્ય નહીં, પરંતુ સાક્ષાત અંતર્ગ્રહગતાના ગોપીજનોને જે રીતે કૃષ્ણની અંદર સાયુજ્ય મળ્યું, એ જ રીતે આપણને પણ ભગવત સેવા અંતર્ગત જે ફલ છે તેમાં સેવા ઉપયોગી દેહ વૈકુંઠાદિશુ સાયુજ્ય અને અલૌકિક સામર્થ્ય, એ અલૌકિક સામર્થ્ય ત્રણેય ફલો, એનું સ્વરૂપ, સાધન, ફલ ત્રણેય પ્રકારથી એ અક્ષરથી શ્રેષ્ઠ છે. અક્ષર પ્રભુનું જે ધામ છે, પ્રભુનો જે ધર્મ છે તેનાથી શ્રેષ્ઠ છે. અને ભગવાનનું પૂર્ણાનંદત્વેન, જે ભગવાનની લીલાઓનું આપણને તદ્રૂપે જ ચિંતન, ભાવન અને એનું રટન કરતા કરતા પરમાનંદ ભગવાનના આશ્રય, એ પરમાનંદ ભગવાનનો આશ્રય ભાવે આપણે અતઃસેવા પરમ ચિત્તમ વિધાય સ્થિયતામ સુખમ, શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, સેવા પર ચિત્ત આપણે રાખી શકીએ, હંમેશા આનંદમાં જ રહી શકીએ અને ભગવત સેવા પરાયણ રહેવું. આપણે જ્યારે ધર્મ, અર્થ, કામ, મોક્ષની દ્રષ્ટિએ છેલ્લા 4 શ્લોકને જોઈ રહ્યા છે, તો અહીંયા કામ પુરુષાર્થ આવી રહ્યો છે. પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદકમ બૃહદ પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણેવ ગતિર્મમ, તેમાં અર્થ પુરુષાર્થની આપણે એ સાંકળીને જોયું હતું. એની પહેલા ધર્મ પુરુષાર્થના રૂપમાં અજામિલાદી દોષાણામ નાશકોનું ભવે સ્થિત વ્યાપિતા અખિલ મહાત્મય કૃષ્ણેવ ગતિર્મમ. તો અહીંયા ધર્મ અર્થની જેમ જ 9મા શ્લોકમાં એ કામ પણ ભગવાન જ છે. આપણી કામના શેની? તો કે પરમાનંદને પ્રાપ્ત કરવાની, એ જ પ્રભુના સ્વરૂપાનંદ ભજનાનંદની પ્રાપ્તિ કરવી, એ જ આપણી કામના, એ જ આપણું કામ. તો એ કામ પુરુષાર્થ પણ કોણ છે? ભગવાન જ છે. તો એ મનોરથની પૂર્તિ કેવી રીતના આ ભક્તિ માર્ગની અંદર, તો બહુ સુંદર આ શ્લોક દ્વારા આચાર્ય ચરણ આપણને સમજાવવા માંગે છે. તો વિવેક ધૈર્ય ભક્ત્યાદિ રહિસ્તસ્ય વિશેષતઃ પાપાશક્તસ્ય દીનસ્ય કૃષ્ણ એવ ગતિર્મમ. તો જેમ કે આચાર્યની વાણીને સમજવા માટે આપણી આચાર્ય પરંપરામાં જે આચાર્ય ત્રયી છે, શ્રી મહાપ્રભુના બંને આત્મજ, જ્યેષ્ઠ આત્મજ શ્રી ગોપીનાથજી અને દ્વિતીય આત્મજ પ્રભુચરણ, તો એમના વચનો ઉપર તે પછીના આચાર્યોએ જે વ્યાખ્યા ગ્રંથો, ટીકા ગ્રંથો રચ્યા, તો ખરેખર એ વાકપતિ, એ ખરેખર એ વિભુદેશ્વર, ખરેખર શ્રી કૃષ્ણ હાર્દવિત ના આપણને હાર્દ સુધી લઈ જવા માટે આપ આચાર્ય ચરણોએ પરિશ્રમ લીધો. તો એ સાર્થક ત્યારે જ થાય કે જ્યારે આપણે સૌ એ મૂળ ગ્રંથો ઉપર ની આચાર્ય પરંપરામાં થયેલી ટીકાઓને ભણીએ. તો એ હેતુથી આપણે એક એક શ્લોક એક એક વર્ગની અંદર લઈએ છીએ કે આપણે વિશદ ટીકાઓ સાથે એ હાર્દને સમજી શકીએ અને આપણી ભાવની વૃદ્ધિ, આપણી ભક્તિની વૃદ્ધિ એ અવશ્ય થાય એવો આપણો શુભ અભિગમ છે કે આપણા ઘરે બિરાજતા પ્રભુની સેવામાં ભક્તિભાવની પ્રવૃત્તિ માટે મહાપ્રભુ આજ્ઞા કરે છે કે સેવા અને કથા બંને જીવનમાં વણાયેલા રહેવા જરૂરી છે. સેવાયામ વા કથાયામ વા. તો એ બંને જીવનમાં જો વણાયેલા હોય અને પ્રભુમાં જો આસક્તિ દ્રઢ આપણી થાય, તો
આપણા હૃદયમાં રહેલો જે બીજ ભાવ કે જે પ્રેમ ભાવ છે, નિષ્કામ પ્રેમ, તો એને એ પોષણ અવશ્ય મળશે અને આપણે ફલ સુધીની યાત્રા સંપન્ન થશે. તો આપણે એ હેતુથી સૌપ્રથમ આપણે કોઈ જે ટીકાઓ અવેલેબલ છે, જે ટીકાઓ પ્રાપ્ત છે, એમાંથી સરળ ટીકા હોય એને આપણે લક્ષ્યમાં રાખી અને કૃષ્ણાશ્રય ગ્રંથનો અભ્યાસ કરીએ છીએ. જેમ કે વિવેક ધૈર્યાશ્રયનો પણ અભ્યાસ કર્યો. કૃષ્ણાશ્રય ગ્રંથની અંદર આપણે રઘુનાથજીની ટીકાને લક્ષ્યમાં રાખીને અભ્યાસ કરી રહ્યા છીએ અને પછી અન્ય ટીકાકારોની જે ટીકાઓ પ્રાપ્ત છે એમના પણ વિચારને આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, ચિંતન કરી રહ્યા છીએ, જેથી કરીને શ્રી આચાર્ય ચરણના એ ભાવને વધારે આપણે સ્ફુટ કરી શકીએ, વધારે આપણે જાણી શકીએ શું હાર્દ રહેલો છે આ વલ્લભ વચનામૃતની અંદર. તો આપણે આ 9મા શ્લોક ઉપર શ્રી રઘુનાથજીની ટીકા જોઈએ. તો રઘુનાથજી આજ્ઞા કરી રહ્યા છે કે વિવેક ઇતિ, એટલે વિવેક જે શબ્દ અહીંયા વિવેક, ધૈર્ય, ભક્ત્યાદિ આ શબ્દો છે એની વ્યાખ્યા શું થઈ શકે? તો જેમ કે એટલો સુંદર આ 16 ગ્રંથનો ક્રમ બંધાયેલો છે. પ્રાયઃ આપણા સંપ્રદાયની અંદર જે આ 16 ગ્રંથ છે એમને શ્રી હરિરાયજી, શ્રી દ્વારકેશજી અને શ્રી પુરુષોત્તમજી એમણે જે ક્રમ બાંધ્યો, તો ત્રણેય આચાર્યના ક્રમની અંદર થોડો થોડો આપણને ફેરફાર જોવા મળે છે, પરંતુ તેમાંથી તદ્દન અલગ જ પણ ખૂબ સુંદર રીતે જે સંકલન થયું આ યમનાષ્ટકથી લઈને સેવાફલ સુધીના ગ્રંથોનું જે આ અનુક્રમણિકા ગોઠવવામાં આવી, અત્યાર સુધી એ ખ્યાલ નથી આવ્યો કે કયા આચાર્યએ આ આપણને અનુક્રમણિકા બાંધીને આપી, પરંતુ બે જોડ છે, ખૂબ જ સુંદર છે કે એકબીજા સાથે પૂર્વાપર સંગતિ, આપણે એમ જેમ સાંકળની રૂપમાં બંધાયેલા હોય આ બધા ગ્રંથો, એક માળાની અંદર આ પોરવેલા મોતી હોય એવી રીતના આ ગ્રંથો નો એકબીજા સાથે પૂર્વાપર સંગતિ આપણે બહુ સુંદર રીતે બેસાડી શકીએ છીએ, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો રઘુનાથજી આજ્ઞા કરે છે કે વિવેક ઇતિ, આ વિવેક, ધૈર્ય બધા શબ્દોની વ્યાખ્યા શું થઈ શકે? તો આના પહેલાના ગ્રંથની અંદર વિવેક ધૈર્યાશ્રય ગ્રંથની અંદર આપણે જોઈ ગયા કે વિવેક એટલે શું? તો આપ શ્રી અહીંયા પાછું પુનઃ સ્મરણ કરાવી રહ્યા છે કે વિવેકસ્તુ હરિહિ સર્વમ નિજેચ્છાતઃ કરિષ્યતિ ઇત્યેવ રૂપઃ. વિવેકનું રૂપ શું છે? તો વિવેકનું રૂપ એ છે કે હરિ જે કંઈ કરશે એ પોતાની નિજ ઈચ્છાથી કરશે. આ આપણી બુદ્ધિમાં અને આપણા હૃદય ઉપર આ વિવેક, આ વિચાર છે એને સુંદર રીતે અંકિત કરવું જોઈએ. તો એ હરિહિ જ જે કાંઈ કરશે, વિવેકસ્તુ હરિહિ સર્વમ નિજેચ્છાતઃ કરિષ્યતિ. જો પ્રભુ પોતાની નિજ ઈચ્છાથી જ સર્વ કાંઈ કરશે તો આપણે એના માટે અસ્વસ્થ છીએ કે પ્રભુ નિજ ઈચ્છાથી કરશે, પણ નિજજનોની ઈચ્છા પ્રમાણે પણ પ્રભુ કરવા બંધાયેલા છે, પણ નિજજનોની ઈચ્છા વિકાર રહિત હોવી જોઈએ, તેમાં સ્વાર્થ ઇત્યાદિ કંઈ માંગણી ન હોવી જોઈએ. પરંતુ આપણે તો ભગવાન જ જોઈએ છીએ, તો પ્રભુ જે નિજ ઈચ્છાથી કરશે તો હરિ કહેતા દુઃખોને હરી લેશે અને તરત જ દુઃખ દૂર થતા એ આપણને પરમાનંદની પ્રાપ્તિ થશે. તો હરિહિ સર્વમ નિજેચ્છાતઃ કરિષ્યતિ. જો આ વિચારને આપણે હૃદય ઉપર ધારણ કરવો હોય તો આપણા હૃદયની અંદર જે અવિવેકની વૃત્તિઓ રહેલી છે એ અવિવેકની વૃત્તિઓને દૂર કરવી પડશે. કારણ કે આપણે જેમ કે પ્રાર્થના વૃત્તિ છે, અહંકાર વૃત્તિ છે, હઠ વૃત્તિ છે, તો આ રીતના અતિ આગ્રહની વૃત્તિ છે,
તો આ બધી વૃત્તિઓને આપણે દૂર કરીશું ત્યારે આ સુંદર વિચાર કે હરિ સર્વમ નિજેચ્છાતઃ કરિષ્યતિ, આવો વિવેક આપણે ધારણ કરી શકીશું. તો વિવેક ધૈર્યાશ્રયમાં બહુ ખુલાસાથી આપણે એનો અભ્યાસ કર્યો છે. એ જ અહીંયા શ્રી રઘુનાથજી આજ્ઞા કરી રહ્યા છે કે વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાતઃ કરિષ્યતિ. ધૈર્ય શું છે? તો કે ત્રિદુઃખ સહનમ ધૈર્યમ, એટલે 3 પ્રકારના દુઃખો. હવે 3 પ્રકારના દુઃખો એટલે આપણને ખ્યાલ છે કે આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક પ્રકારના આ 3 દુઃખો છે એ આ મરણાંત જ્યાં સુધી આપણું દેહ ટકે ત્યાં સુધી બધી બાજુથી જે પણ રીતે આપણને પ્રાપ્ત થાય એને સહન કરવું, એનું નામ ધૈર્ય છે. તેનાથી આગળ ભક્તિ પદેન ક્રમયાતમ આશ્રયણમ ઉચ્યતે, એટલે કે 3 પ્રકારના દુઃખોને સહન કરવું એનું નામ ધૈર્ય છે. અને વિવેક ધૈર્ય પછી આચાર્ય ચરણ અહીંયા ભક્તિ પદનો પ્રયોગ કર્યો છે. ધ્યાનથી સમજજો, વિવેક ધૈર્ય પછી ભક્તિ પદનો પ્રયોગ કર્યો છે. તો એ ભક્તિ પદનો આશ્રય અર્થ લેવો જોઈએ. ત્યાં ભક્તિ એટલે પહેલા તો પ્રભુની શરણાગતિથી જ શરૂઆત થઈ રહી છે. તો અહીંયા ભક્તિ પદનો અર્થ છે આપણે આશ્રય લેશું. અને ત્યાં વિવેક ધૈર્ય ભક્ત્યાદિ આદિપદ પણ મૂકેલું છે. આદિપદથી શું સમજશું? તો આદિપદથી મહાપ્રભુજીનો આશય એવો છે કે આશ્રય સિદ્ધ કરવા માટેના સાધનો, આશ્રય સિદ્ધ કરવા માટેના સાધનો, ભક્તિ સિદ્ધ કરવા માટેના સાધનો જે પણ કંઈ છે, એટલે એ બધા મળીને એવો અર્થ થાય કે જેટલા વિવેક, ધૈર્ય, ભક્તિ આ 3 ગણાવ્યા, પણ પાછા સમુચ્ચય જેટલા પણ સાધનો છે આશ્રય સિદ્ધ કરવા માટેના, ભક્તિ સિદ્ધ કરવા માટેના, તો એ આદિપદથી બધાનો સમુચ્ચય કર્યો, બધાને સંકલિત કર્યા. એટલે વિવેક, ધૈર્ય, ભક્તિ અને એના સાધનોથી જ રહિત હોવાને કારણે કૃષ્ણ જ મારી ગતિ છે. આદિપદેન તત્ સાધનાન્ય ઉચ્યન્તે, આદિપદથી આ ભક્તિ આશ્રયને સિદ્ધ કરનારા જેટલા પણ સાધનો છે એ બધા જ સાધનોથી રહિત છીએ અને કૃષ્ણના ચરણારવિંદનો આશ્રય લઈ રહ્યા છીએ. તો એતેષામ વિવિચ્ય નિરૂપણમ તુ વિવેક ધૈર્યાશ્રય વ્યાખ્યાને કૃતમ અસ્તિ તત એવાવ અવગંતવ્યમ વિવેકાદિ ભગવદ ધર્મ રહિતસ્ય મમ કૃષ્ણ એવ ગતિ. એટલે કે જ્યારે વિવેક, ધૈર્ય, ભક્તિ અને જેટલા પણ એને સિદ્ધ કરવા માટેના સાધનો છે એનાથી રહિત છીએ એટલે જ કૃષ્ણ મારી ગતિ છે. તો વિવેક, ધૈર્ય વગેરેનું નિરૂપણ અહીંયા કરવાની આવશ્યકતા નથી, કેમ કે વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં સારો એવો વિસ્તાર એનો થઈ ગયો છે. પરંતુ એ અહીંયા સમજવાની આવશ્યકતા નથી. માત્ર એટલું સમજો કે વિવેક, ધૈર્ય વગેરેથી રહિત જીવની જ નહીં પરંતુ વિશેષ રૂપથી કેવો કે ભાઈ વિવેક, ધૈર્ય, ભક્તિ એ ગુણો આપણામાં નથી, તો સમજ્યા કે ચલો નથી, પરંતુ ત્યાં જ વાત આપ પૂર્ણ નથી કરતા. પરંતુ આપ કહે છે કે કિંચ ન કેવલમ એતદ રાહિત્યમપી તુ વિશેષો અતિશયેન પાપાશક્તસ્ય મહાપાતકા આચરણ તસ્યાપી. એટલે કે ખાલી વિવેક, ધૈર્ય, ભક્તિના ગુણો ન હોય પરંતુ અતિશય પાપમાં આસક્ત મહાપાપી હોય, તો એ મહાપાતકી જે આચરણ કરવા વાળો હોય તો
એ પણ એકવાર શ્રી કૃષ્ણની જો શરણાગતિ લે છે અને પોતાના પાપાચરણને અટકાવવાનો સંકલ્પ કરે છે તો એ શુભ સંકલ્પ જ એવો છે કે ભાઈ દુરાચારીમાં દુરાચારી, સુદુરાચારી ભજતે મામ અનન્ય ભાગ. ગીતાજીમાં કીધું છે કે આવો સુદુરાચારી પણ અનન્ય થઈને મને જે વખતે શરણ આવે છે, ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા, એ જ ક્ષણે એ સંકલ્પથી એ ધર્માત્મા ગણાશે. તો આ ભક્તિ માર્ગની વિલક્ષણતા છે. તો અહીંયા આવા વ્યક્તિ પાપનું આચરણ ત્યાગ કરવામાં અસમર્થ હોય છે. આપણે છૂટી નથી શકતા, એવા ખૂંપી ગયા છીએ પાપાચરણની અંદર કે પાપાચરણ છોડવા ઈચ્છીએ છીએ પણ એ ત્યાગ કરી શકતા નથી. એટલે એમાં એને ગ્લાનિ ઉત્પન્ન થાય છે કે ખરેખર આવા કર્મો મારાથી કેવી રીતના થાય છે. એટલે આવું જે ગ્લાનિ થવી, પાપાચરણ કરતા રહેવું પણ એ પાપાચરણ છૂટી ન શકે અને પરંતુ એ પાપાચરણથી આપણને ગ્લાનિ આવવી જોઈએ. એ ગ્લાનિ આવે છે તો આપણે દીન, સર્વસાધન રહિત, નિસાધન, એ નિસાધનતા બતાવવા માટે મહાપ્રભુજી અહીંયા દીનસ્ય શબ્દ આપ મૂકી રહ્યા છે. પાપા શક્તસ્ય દીનસ્ય, પાપમાં આસક્ત છે પરંતુ પોતાનું સામર્થ્ય નથી કે પાપાચરણમાંથી છૂટી શકે. એટલા માટે તે હવે શરણાગતિ સ્વીકારી રહ્યો છે કે ભાઈ કોઈ પણ પ્રયત્ન કરવાથી મારાથી આ પાપાચરણ છે એ છોડી શકાતું નથી, પણ આ પાપાચરણથી મને ગ્લાનિ આવી રહી છે. તો એ ગ્લાનિને કારણે મહાપ્રભુજી કહે છે કે દીનસ્ય, આવો છે એ દીન છે. ભગવાને પણ પાપ વર્જને અસમર્થત્વાદ ગ્લાનયા દીનસ્ય, પાપાચરણ છોડી નથી શકતો પણ પાપાચરણની ગ્લાનિ જરૂર થઈ રહી છે એવો દીનસ્ય. ભગવતાપ્યેતાદૃશાનામ સ્વ આશ્રયેણેવ સિદ્ધિરુક્તા મામ હિ પાર્થ વ્યપાશ્રિત્ય યે અપી સ્યુહુ પાપયોનયઃ ઇતિ અપી ચેત્સુ દુરાચારો, અપી ચેત્સુ દુરાચારો ભજતે મામ અનન્ય ભાગ. તો એ ભગવદ્ ગીતાના વચનોથી કે ભાઈ અર્જુન સ્ત્રી, વેશ્ય, શુદ્ર, પાપ યોની વાળા જે પણ કોઈ જીવો છે, જો મારી શરણે આવે છે તો એ અવશ્ય ને અવશ્ય પરમ ગતિને પ્રાપ્ત કરે છે. ભગવદ્ ગીતાના વર્ગની અંદર આ 9મા અધ્યાયને આપણે પૂર્ણ કર્યો ત્યારે આ શ્લોકની બહુ વિશદ ચર્ચા કરી છે અને એમાં પ્રભુ સ્વયં આજ્ઞા કરી રહ્યા છે કે સ્ત્રી, શૂદ્ર, વૈશ્ય, ક્ષત્રિય જે પણ કોઈ અને એ 4 વર્ણથી પણ હીન જે પાપ યોની વાળા અસુર છે, તો મૂઢ બુદ્ધિ વાળા પશુ, પક્ષી, એ કોઈ પણ જીવાત્મા છે પણ જો મારી શરણે આવે છે તો એ અવશ્ય પરમ ગતિને પ્રાપ્ત કરે છે. દુરાચારીમાં પણ દુરાચારી કેમ ન હોય, પણ અનન્ય ભાવથી મારો ભક્ત જે દિવસે બની જાય અને મારું નિરંતર ભજન કરે તો એને ધર્માત્મા જ સમજવો જોઈએ. એટલે આ શ્લોક દ્વારા શરણનું મહાત્મ્ય આપે પ્રગટ કર્યું અને ભક્તિ માર્ગને અંતર્ગત જે કામ છે કે કામના આપણી એક જ ભગવાન છે, તો તેને શ્રી રઘુનાથજીની ટીકાની અંદર આપણે આ સૂક્ષ્મ સમજવાનો પ્રયત્ન કર્યો. એટલે કે વિવેક, ધૈર્ય, ભક્તિ અને એ ભક્તિ આશ્રયને સિદ્ધ કરનારા સાધનો જ્યારે આપણાથી નથી બની શકતા અને વિશેષમાં શું છે કે આપણે પાપાચરણના એવા ખૂંચી ગયા છીએ કે એ પાપાચરણ આપણા
પ્રયત્નોથી છૂટી શકતા નથી અને એ પાપાચરણની જ્યારે ગ્લાનિ આવે છે ત્યારે એ દીન થઈ ગયા, ત્યારે દીન થઈ ગયેલો જ્યારે પ્રભુની શરણ સ્વીકારે છે તો અવશ્ય એની પરમ ગતિ પ્રાપ્ત થાય છે. તો હવે અન્ય જે ટીકાકારો છે તેમાં આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો રઘુનાથજી પછી શ્રી કલ્યાણરાયજીની ટીકા આપણને પ્રાપ્ત થાય છે. શ્રી કલ્યાણરાયજી વિશેષતઃ વિવેક ધૈર્ય ભક્ત્યાદિ રહિત, આ રહિતસ્ય એ પદ સાથે વિશેષતઃ જોડીને અર્થ કરે છે. એટલે કે પૂર્વમ પ્રભુ સ્વરૂપ વિચારેણ આશ્રયમ ઉક્તવા જીવરૂપ વિચારેણ અધુના ઉચ્યતે. જેમ કે પ્રભુના સ્વરૂપનો વિચાર કરીને આશ્રય જ્યારે કીધો તો અહીંયા જીવ સ્વરૂપના વિચાર વડે આશ્રય કહેવામાં આવ્યો છે કે ભગવાન પોતાની ઈચ્છાથી જ, એટલે ભગવાન સ્વ ઈચ્છા સર્વમ કરિષ્યતિ ન પ્રાર્થનીય ઇતિ નિશ્ચયો વિવેક. વિવેક કોને કહેવો? તો કે ભગવાનને પ્રાર્થના કરવી નહીં, કારણ કે પ્રાર્થિતેવ તત કિમ સ્યાત સ્વામિભિપ્રાય સંશયાત. તો પ્રાર્થના ન કરીને એ માની લેવું કે ભગવાન પોતાની ઈચ્છાથી જ બધું કરશે, તો એવો વિચાર આપણા હૃદયમાં આવવો, આપણી બુદ્ધિમાં આવવો, એનું નામ વિવેક છે. ભક્તિ વિરોધી દુઃખ નિવૃત્તિ પાપ કરણેન ત્રિદુઃખ સહનમ ધૈર્યમ ભક્તિ સાધન રૂપા આપી આદિપદાત પુણ્યમ વિશેષત ઇતિ તત્ સાધનેરપી રહિતસ્ય. એટલે કલ્યાણરાયજી સમજાવી રહ્યા છે કે ભક્તિ વિરોધી જે દુઃખોની નિવૃત્તિનો ઉપાય આપણે કરી શકતા નથી અને ત્રણેય પ્રકારના દુઃખોને સહન કરવા એનું નામ ધૈર્ય છે. તો ભક્તિ એટલે કે સાધન રૂપા ભક્તિ પણ આદિપદથી અહીંયા આપ સમજવાનો પ્રયત્ન કરવા માટે આગ્રહ કરી રહ્યા છે કે સાધન રૂપા ભક્તિ પણ એ આદિપદથી એ પુણ્ય સમજવું, વિશેષતઃ એટલે એ ત્રણેયના સાધનોથી પણ રહિત છીએ આપણે. એ સાધનો પણ નથી કરી શકતા, વિવેક ધારણ નથી કરી શકતા, ધૈર્ય ધારણ નથી કરી શકતા, આશ્રય શિથિલ થઈ રહ્યો છે, તો એના સાધનો પણ જ્યારે આપણાથી એ વિશેષ કરીને આચરણ નથી થઈ શકતા ત્યારે એના માટે અહીંયા વિવેક ધૈર્ય ભક્ત્યાદિ રહિસ્તસ્ય વિશેષતઃ, એટલે વિશેષતઃ ને આ બધાની સાથે કે વિશેષતઃ વિવેક છે, વિશેષતઃ ધૈર્ય છે, વિશેષતઃ ભક્તિ, સાધન રૂપા ભક્તિ કે જે સાધન રૂપ આશ્રય, તો એ આશ્રયને આપણે લેવાની પ્રક્રિયાની અંદર સમજ્યા હતા, પણ એ આશ્રય જેમ 6 એના સ્ટેપ છે, એ 6 પગથિયા છે. તો અનુકૂલસ્ય સંકલ્પ પ્રતિકૂલસ્ય વિસર્જનમ કરિષ્યતિ ઇતિ વિશ્વાસ્વ ભર્તૃત્વે વર્ણમ યથા આત્મનૈવેદ્ય કાર્પણ્ય સદ્વિધા શરણાગતિ. તો ક્રમિક આ સ્ટેપને પણ, આ અંગો પણ આપણે ધારણ નથી કરી શકતા એવા સમયની અંદર આ પ્રથમ પંક્તિ ઉપર શ્રી દ્વારકેશજી પણ એ વિચાર કરી રહ્યા છે કે વિવેક સર્વમ પ્રાર્થને અપી નિજેચ્છાતઃ કરિષ્યતિ ઇત્યેવ નિશ્ચય રૂપ. કોઈ પણ પ્રકારે પ્રાર્થના તો ક્યારેય પ્રભુને કરવી જ જોઈએ નહીં, કારણ કે પ્રભુ પોતાની નિજ ઈચ્છાથી જ કરશે. એ પ્રકારનો જે નિશ્ચય છે એને વિવેક શ્રી મહાપ્રભુજી ગણાવી રહ્યા છે. અને નિવૃત્તિ ઉપાય કરણેન સર્વથા દુઃખ સહનમ ધૈર્યમ. હવે દુઃખોની નિવૃત્તિનો ઉપાય જ કોઈ મળતો નથી,
ત્યારે દુઃખ સહન કર્યા વિના છૂટકો નહીં. ત્રણેય પ્રકારના દુઃખોને સહન કરવું એનું નામ જ ધૈર્ય. ભક્તિ એ પ્રેમ લક્ષણા, અને પ્રેમ લક્ષણાની સાધન રૂપા જે મર્યાદા ભક્તિના સાધનો છે એ પણ આપણે કરી શકતા નથી. તો એ આદિપદથી ત્યાં વિવેક, ધૈર્ય, ભક્ત્યાદિ, તો એ સાધનો પણ આપણાથી એ થઈ શકતા નથી. સામાન્ય રીતે દ્રષ્ટાંત આપું તો વિવેક ધારણ કરવા માટે, ધૈર્ય ધારણ કરવા માટેના જે પ્રયત્નો છે તો એ પ્રયત્નો આપણે કરી શકતા નથી. એના કારણે વિવેક, ધૈર્ય પણ ધારણ કરી શકાતો નથી. આશ્રયને ધારણ કરવા માટે, દ્રઢ કરવા માટે એવમ ચિત્તે સદા ભાવ્યમ વાચા ચ પરિકીર્તયેત અન્યસ્ય ભજનમ તત્ર સ્વતો ગમનમેવ ચ પ્રાર્થના કાર્ય માત્રેપી તતોન્યત્ર વિવર્જયેત. ક્યાં આજ્ઞાનું પાલન થઈ શકે છે? ક્યાંક ને ક્યાંક આપણાથી એ ભૂલ થઈ જાય છે, ખામી રહી જાય છે, આશ્રય દ્રઢ નથી થતો. એ અર્થે અહીંયા જે સાધન રૂપા આશ્રયની વાત છે તો એ સાધન રૂપ આશ્રય પણ આપણાથી નિભી નથી શકતો. એવી પરિસ્થિતિની અંદર આદિપદથી અહીંયા એ ધારણ કરવાના સાધનોને આપણે સમજવા જોઈએ. વ્રજરાયજી આ વિવેક, ધૈર્ય, ભક્ત્યાદિ રહિસ્તસ્ય વિશેષતઃ આ પંક્તિ ઉપર આપ વિચાર કરી રહ્યા છે કે સર્વ દુઃખ હર્તા ભગવાન સ્વ ઈચ્છાતઃ સર્વમ કરિષ્યતિ એતદ વિચારપૂર્વકમ અનુસંધાનમ વિવેકઃ. સર્વ દુઃખને હરનારા ભગવાન છે એ સ્વ ઈચ્છાથી સર્વ કાંઈ કરશે આવો વિચાર કરવો એ વિવેક છે. સાત્વિકાદિનામ, કાયિકાદિનામ, ભૌતિકાદિનામ ત્રિવિધ દુઃખાનામ પ્રતિકારણના આચરણેનો ઉપેક્ષણમ ધૈર્યમ. સાત્વિક, સાત્વિક રાજસ તામસ, કાયિક, કાયિક વાચિક માનસિક, ભૌતિક, આદિભૌતિક, આધ્યાત્મિક, આધિદેવિક, આ ત્રણેય પ્રકારના દુઃખોનો પ્રતિકાર ન કરીને તેની ઉપેક્ષા કરવી એનું નામ ધૈર્ય કહેવામાં આવે છે. અને મહાત્મય જ્ઞાન પૂર્વક સુદ્રઢ સ્નેહો ભક્તિર નવવિદ્યાચ. એટલે મહાત્મય જ્ઞાન પૂર્વક સુદ્રઢ સ્નેહ અને એ ભક્તિને નવવિધા ભક્તિ, જે શ્રવણ, કીર્તન, સ્મરણ, અર્ચન, પાદ સેવનમ, વંદનમ, દાસ્ય, સખ્ય, આત્મનિવેદમ, નવધા ભક્તિનો પ્રકાર છે. એ ભક્તિ એ આદિપદ વડે અહીંયા ત્રણેયના અંગો વિવેક, ધૈર્ય અને ભક્તિ એને આપણે આદિપદથી લઈ શકીએ છીએ. અને એ અંગ સહિત જ્ઞાન, કર્મ પણ એની અંદર સમાહિત થયેલા છે. તો આ બધાથી રહિત છો એમ કહીને જે પણ કઈ સાધનો છે એ બધાનું રાહિત્ય પણ બતાડ્યું છે કે આ બધા સાધનોથી આપણે રહિત છીએ. એક અજ્ઞાત વિવરણકાર પણ તેમાં બતાડી રહ્યા છે કે એતાવાત પર્યંતમ વિરહાનુભાવે ચક્ષુરાગાદિ ત્રયતાપ નાશંતાઃ સપ્ત અવસ્થા સંપન્ના अस्मिन् श्लोके उन्माद्य अद्य अवस्था त्रयम निरूप्यते. અત્યંત વિલક્ષણતાથી જેમ કલ્યાણરાયજી વિશેષતઃ પદને બધાની સાથે જોડીને એ અર્થ કરી રહ્યા છે, તો અહીંયા અજ્ઞાત વિવરણકાર છે વિશેષતઃ પદ અને રહિતસ્ય પદને બધાની સાથે જોડીને અર્થ કરી રહ્યા છે કે કૃષ્ણાશ્રય ગ્રંથના 8 શ્લોક સુધી આપણને વિરહાનુભવમાં ચક્ષુઃ પ્રીતિ, મનસંગ વગેરે લજ્જા પ્રણાસ પર્યંતની રસની જે 7 અવસ્થા છે એ સંપન્ન થઈ, પણ ઉન્માદ, મૂર્છા અને મરણ
એ જે ત્રણ અવસ્થાઓ છે એનું નિરૂપણ અહીંયા કરાય છે. વિવેક ધૈર્ય ભક્ત્યાદિ રહિતસ્ય એની સાથે ઉન્માદ, વિશેષતઃ રહિતસ્ય ની સાથે મૂર્છા અને પાપાશક્તસ્ય દીનસ્ય એની સાથે 10મી અવસ્થા એ મરણ અવસ્થા, એમ રસની જે છેલ્લી 3 અવસ્થા છે એનું પ્રતિપાદન અહીંયા કરવા માંગે છે. કારણ કે અહીંયા અપેક્ષિત નથી કે એનો વિસ્તાર કરવો આપણા માટે, કારણ કે પ્રારંભિક સ્તર ઉપર પહેલી જ વાર ટીકાનો અભ્યાસ કરતા હોય ત્યારે કદાચ આપણે મૂળ વિષયથી અલગ ભટકી જઈએ, તો સમય આવે ત્યારે આપણે જિજ્ઞાસા હશે તો આ શ્રી શ્યામુદાની રસદ્રષ્ટિની તરફેણમાં એ જે એક ખાલી પ્રસ્તાવનાના રૂપમાં આપે એક વિચાર પ્રસ્તુત કર્યો, પણ એ પુસ્તક કરતા પ્રસ્તાવના મોટી થઈ ગઈ એટલે આપે અલગ જ એ પુસ્તિકા આખી છપાવી દીધી રસદ્રષ્ટિની તરફેણમાં. તો તેની અંદર બહુ ખુલાસાથી આ રસની બધી અવસ્થાઓને આપે ખૂબ સુંદર રીતે સમજાવી છે. પણ એ સમય આવશે ત્યારે આપણે એક અલગ જ વિષય તરીકે એનો અભ્યાસ કરી શકીએ. અહીંયા ખાલી એટલું જ સમજો કે અજ્ઞાત વિવરણકારે એ 7 અવસ્થાનો 8 શ્લોક પર્યંત અને બાકીની 3 અવસ્થાને આ શ્લોકની અંદર ઉન્માદ, મૂર્છા અને મૃત્યુ, આ 3 અવસ્થા છેલ્લી જે છે એને આ શ્લોકની અંદર એમણે સુસંગત કરી છે. ત્યાંથી આગળ વધીએ. પાપાશક્તસ્ય દીનસ્ય, એને માટે ટીકાકારોનો વિચાર છે. રઘુનાથજીની તો ટીકામાં આપણે જોયું કે ભાઈ પાપાચરણમાં ખૂંચેલો, પાપાચરણ એના પ્રયત્નોથી એ છોડી શકતો નથી, પરંતુ એ પાપાચરણથી ગ્લાનિ આવી રહી છે, એવાને માટે મહાપ્રભુજી દીન શબ્દ વાપરી રહ્યા છે. એ પણ જો પ્રભુનો શરણાગત થઈ રહ્યો છે તો અવશ્ય એની પરમ ગતિ પ્રભુ પ્રાપ્ત થશે. પણ શ્રી કલ્યાણરાયજી વિચાર કરી રહ્યા છે કે કિંચ દીનસ્ય દરિદ્રસ્યાત સર્વ સાધન રહિતસ્ય. હું દીન છું એટલે કે દરિદ્ર છું, સર્વ સાધનોથી રહિત છું. એટલું જ નહીં, પરંતુ વિશેષતઃ શું છે? પાપે આસક્ત્યેતિ, પાપે આસક્તસ્યેતિ વિપરીત સાધનવતો નતુ પ્રમાદિક પાપસ્ય. એટલે કે પાપમાં આસક્ત છું એટલે કે હું વિપરીત સાધન વાળો છું. વિવેક, ધૈર્ય, ભક્તિ આદિ સાધનો મારાથી નિભી નથી શકતા તો એ કોઈ પ્રશ્ન નથી, પરંતુ એનાથી અવળા વિપરીત જે સાધનો છે એ મારી અંદર છે, અને પ્રમાદથી થનારા પાપ વાળો હું દીન છું, દરિદ્ર છું. એ અર્થ શ્રી કલ્યાણરાયજી પાપાશક્તસ્ય દીનસ્ય એ અર્થ કરી રહ્યા છે. દ્વારકેશજી ત્યાં આજ્ઞા કરી રહ્યા છે કે તેન ધર્મી પક્ષમ અવલંબ્ય ધર્માદિ વિપરીત સાધન વતામેવ સર્વતઃ કાર્ય સિદ્ધ ભાવ નિશ્ચય દૈન્ય આવિર્ભાવતામેવ શરણાગતા વિવાશ્રયઃ મુખ્ય અધિકારઃ ઇતિ તથૈવોક્તમ પાપાસક્તસ્ય દીનસ્યેતિ. ધર્મી પક્ષને અવલંબન કરીને ધર્મ વગેરેથી વિપરીત જે સાધનો થઈ રહ્યા છે કે જે સર્વ પ્રકારે કાર્ય સિદ્ધિમાં પ્રતિબંધક જ છે, અવરોધક રૂપ છે, એવો નિશ્ચય થતા જીવાત્માની અંદર દૈન્ય પ્રગટ થાય છે કે જે પણ કાર્યો હું કરી રહ્યો છું, જે પણ કર્મ હું કરી રહ્યો છું, પણ જે ભગવત ભક્તિમાં અવરોધ ઉત્પન્ન કરી શકે નિશ્ચય એવા સાધનો મારાથી થઈ રહ્યા છે, એ સાધનો ન થવા જોઈએ, એ સાધનો
મારા લક્ષ્યને આગળ એ પ્રતિબંધ રૂપ છે, આવી ગ્લાનિ થવાથી દૈન્ય પ્રગટ થાય છે. અને દૈન્યનો જેમાં આવિર્ભાવ થાય, દૈન્ય આવિર્ભાવતામ એવ શરણાગત અવિવાશ્રયે મુખ્ય અધિકાર ઇતિ તથૈવોક્તમ પાપાશક્તસ્ય દિનસ્યેતિ. આસક્તિ કાયેન મનસા યથા વાચા તદ કર્ણે સ્થાતુમ આસક્તિ. ત્યારે અહીંયા જે દૈન્યનો આવિર્ભાવ થયો એને જ શરણાગતિની જેમ કાર્પણ્ય વાંગ મુક્તમ, જેમ ન્યાસાદેશની અંદર આપણે ભગવદ્ ગીતાના પ્રારંભમાં ન્યાસાદેશનો પણ વિચાર ખૂબ વિસ્તારથી કર્યો છે. તો જો સમુચ્ચય બધા જેટલી સમજ છે એનો નિચોડ આપણને એ આની અંદર 16 ગ્રંથની અંદર પ્રાપ્ત થાય છે. તો આશ્રયમાં મુખ્ય અધિકાર છે, એ આશયથી અહીંયા એમ કહ્યું છે કે પાપાસક્ત છું, દીન છું. આસક્તિ એટલે કાયા મન વાણી વડે તે કર્યા વિના ન ચાલે તેવી આશક્તિ, મારામાં અંદર અશક્તિ. પાપાચરણથી છૂટવા માટે હું અશક્ત છું, સામર્થ્ય નથી મારામાં. એટલા માટે અહીંયા દીનતા પ્રગટ થઈ રહી છે અને શરણાગતિનો અધિકારી થઈ રહ્યો છે. તે શ્રી દ્વારકેશજી નો વિચાર છે. શ્રી વ્રજરાયજી આજ્ઞા કરે છે કે વિશેષતઃ પાપાસક્તસ્યેતિ આસક્તિ સંગાતિશયો પરિહાર્ય સંગ ઇતિ યાવત. અતિશય સંગ જેનો છૂટી ન શકે તેવો અપરિહાર્ય સંગના અર્થમાં અહીં પાપમાં આસક્તિ કહેવામાં આવી છે. મનુષ્યોને તેમના પાપ ક્ષીણ થતા કૃષ્ણમાં ભક્તિ ઉત્પન્ન થાય છે. તો આ શાસ્ત્રનું વાક્ય કહેવાયેલું છે. પણ પાપાશક્તિ ભક્તિમાં છે એ પ્રતિબંધ કરનારી છે. તો એ ગ્લાનિ વડે કે જે અહીંયા આશ્રયની સિદ્ધિ થવી જોઈએ, પણ એ ભક્તિમાં મારી પાપાશક્તિ છે, પાપમાં આસક્તિ છે, એ પ્રતિબંધ રૂપ છે. તો ત્યાં એ સૂચિત અહીંયા કરવામાં આવ્યું છે કે નરાણામ ક્ષીણ પાપાનામ કૃષ્ણે ભક્તિ પ્રજાયત ઇતિ વાક્ય સ્મરણાત ભક્તિ ઉત્પત્તો પ્રતિબંધકમપી સૂચિતમ. એવં બાધક દ્વય અસદ ભાવે અપી येना અંગેનાશ્રયસ્ય સિદ્ધિસ્તદ આહુ દિનસ્યેતિ. એવં સાધકા અભાવ બાધક સદ ભાવાભ્યામ જાતયા ગ્લાનયા દિનસ્ય દોર્ગત્યાદેરનો જસ્ત્વમ દૈન્યમ. એટલે આપશ્રી શું કહી રહ્યા છે કે જે એક તો છોડી ન શકાય એવો અતિશય પાપનો સંગ, અને બીજું પાપમાં આસક્તિ. આ બે પ્રકારના બાધક જે જીવાત્માની અંદર છે. તો હવે એ બાધક થી આશ્રયની સિદ્ધિ થવી અશક્ય છે. આવી જ્યારે પોતાના પાપાશક્ત થવાપણામાં જે ગ્લાનિ ઉત્પન્ન થાય છે તેનાથી દિનશ્ય, કે ભાઈ આ પ્રમાણે જે આશ્રય સિદ્ધ થવો જોઈએ સિદ્ધ નહીં થાય, અને બાધક છે એ બે વડે ઉત્પન્ન થયેલી ગ્લાનિ છે એ જીવાત્માને દૈન્યના પ્રાગટ્યનું કારણ છે. કે ભાઈ હું આવો છું, દુર્ગતિ વગેરેથી બલ સાહસ વગેરેનો અભાવ, એ અહીંયા દૈન્ય કહેવામાં આવ્યો છે. કે આવી જ્યારે ગ્લાનિ ઉત્પન્ન થાય ત્યારે એ દૈન્યનો ભાવ છે એ પ્રગટ થતો હોય છે. અજ્ઞાત વિવરણકાર બહુ સુંદર રીતે બતાડી રહ્યા છે કે શ્રી કલ્યાણરાયજી તથા અન્ય ટીકાકારો ની અંદર આ શ્લોકની અંદર કામ પુરુષાર્થ સંબંધિત આશ્રયનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
સમજવા જેવી બાબત છે. કામ છે એ અંતઃકરણ મનોજન્ય છે. કામ છે એ અંતઃકરણ મનોજન્ય છે. અને અંતઃકરણ તો કે અંતઃકરણ સાત્વિક, રાજસ, તામસ અને નિર્ગુણ એમ 4 ભેદથી અંતઃકરણ કહેવામાં આવેલું છે. એટલે એમાંથી ઉત્પન્ન થતા કામના પણ પ્રકાર 4 પડી જાય ને. કામના પ્રકાર પણ 4 પડી જાય. સંસ્કૃત વ્યાકરણની દ્રષ્ટિએ કમુ કાંતો કાંતરીચ્છા કામયતે કામયાશ્ચક્રે કામયિતા આ રૂપો બને. કામયતે એટલે કામના કરે છે, ઈચ્છા કરે છે, એવો શબ્દ ત્યાં મૂકવામાં આવે. હવે ઈચ્છાના પણ 2 ભેદો શાસ્ત્રમાં જોવામાં આવે. ઈચ્છા જે છે એના 2 ભેદો છે. એક તો એ છે કે જે જીવની વાસના મૂલક ઈચ્છા, પહેલો પ્રકાર. જે તે જીવની જે તે પ્રકારની વાસના અનુસાર તે જીવોને તે પ્રકારની ઈચ્છા થાય, એ વાસના મૂલક ઈચ્છા. તો એ વાસના મૂલક ઈચ્છાને જ ગીતાજીના 17મા અધ્યાયમાં ભોજન સાત્વિકોને પ્રિય છે, ભોજન રાજસોને ઈષ્ટ છે અને ભોજન તામસોને પ્રિય છે એવું કહ્યું છે ભગવાને. કોઈ પણ વસ્તુનું પ્રિય હોવું અને એને પ્રિયના રૂપમાં ગ્રહણ કરવું અને અપ્રિય હોવાથી એનો ત્યાગ કરવો એ વ્યક્તિની ઈચ્છા ઉપર નિર્ભર છે. કોઈ પણ વસ્તુને ગ્રહણ કરવી કે કોઈ પણ વસ્તુનો ત્યાગ કરવો શેના ઉપર નિર્ભર છે? ઈચ્છા ઉપર નિર્ભર છે. તો મનુષ્યની જેવી કામના તે અનુસાર તેની પ્રાપ્તિને અર્થે પ્રયત્ન પણ એ જ પ્રકારનો થાય ને. આ પહેલો પ્રકાર ઈચ્છાનો હતો કે વાસના મૂલક ઈચ્છા. ઈચ્છાનો બીજો પ્રકાર છે કે જે શાસ્ત્રમાં બતાડ્યો છે, આનંદ મૂલક ઈચ્છા. આનંદ મૂલક ઈચ્છા. પહેલી વાસના મૂલક ઈચ્છા હતી, બીજી આનંદ મૂલક ઈચ્છા. તો આનંદ મૂલક ઈચ્છા જે છે તો ભગવાનમાં અને ભગવાનના ભક્તોની અંદર આવી ઈચ્છા જોવા મળે છે. આનંદ મૂલક ઈચ્છા. આ પ્રકારની ઈચ્છાનું મૂળ વાસના નથી, પણ આનંદનો સ્વભાવ જ મુખ્ય છે. આનંદના સહજ સ્વભાવથી આવિર્ભૂત થાય છે. એટલે લોકની અંદર આવી ઈચ્છાના આધાર ઉપર પ્રેમ લાગણીમાં પણ આવી આનંદની ઈચ્છા જોવા મળે છે. પોતાની પ્રિય વસ્તુ ની પ્રાપ્તિ આપણને સંતોષ અપાવે, એનું સુખ મેળવવું એ જ આપણી ઈચ્છા હોય, પણ એની સંતુષ્ટિથી એ મને કંઈ આપશે કે પછી એ મને વધુ પ્રેમ કરશે એવો હેતુ ઈચ્છામાં હોતો નથી. ઈચ્છા એટલે એને પ્રાપ્ત કરવું, પણ એ ઈચ્છા મનના આનંદથી પ્રાપ્ત થાય. તેવી જ રીતે ભક્તોની ભક્તિની બાબતમાં પણ અહીંયા ટાંકવામાં આવે છે. પ્રહલાદજી શ્રીમદ ભાગવતના 7મા સ્કંદની અંદર પ્રહલાદજી કહે છે કે યસ્ય આશીષ આશાસ્તે નસભૃત્ય સવે વણિક. યસ્ય આશીષ આશાસ્તે નસભૃત્ય સવણિક. ભગવાનની ભક્તિમાં ભગવાનથી આશીર્વાદની પણ આશા જો કરવામાં આવે ને તોય સેવક નથી રહેતો. જુઓ સૂક્ષ્મતા. આશીર્વાદની પણ જો આશા કરવામાં આવે સેવક નથી રહેતો, એ વાણિયો છે, એ વેપારી છે. યસ્ય આશીષ આશાસ્તે નસભૃત્ય સવે વણિક. એ ભક્ત નથી પણ વણિક છે, જો આશીર્વાદની ઈચ્છા કરે તો પણ. તેવી જ રીતે નિષ્કામ ભક્તો જે છે, તો નિષ્કામ ભક્તો તો ભગવાનને શું કહે છે? તો શ્રીમદ ભાગવતના 10મ સ્કંદની અંદર એ 46મા અધ્યાયનો 4થો શ્લોક આપણે
અહીંયા ટીકાકાર આપણને આપી રહ્યા છે કે તા મન મનસ્કા મત પ્રાણા મદર્થે ત્યક્ત દેહિકા મામેવ દયિતમ પ્રેષ્ઠમ આત્મનમ મનસા ગતાઃ યે ત્યક્ત લોક ધર્માંશ્ચ મદર્થે તાન વિબ્રહમ. તો ભગવાનના ભક્તોનું ભગવાનની ભક્તિમાં પ્રવર્તન આત્માના પરમાત્મામાં આકર્ષણથી જ થતું હોય છે. તા મન મનસ્કા મત પ્રાણા મદર્થે ત્યક્ત દેહિકા. મારા માટે આ થાય એવી આશા કામના ભક્તના હૃદયમાં નથી હોતી કે મારા માટે આ થાય, પરંતુ ભગવાન પ્રત્યેના ભક્તના મનોરથ અનંત હોય છે. તેવી જ રીતે ભગવાન પણ સૃષ્ટિની રચના કરે છે, સંહાર કરે છે, ભક્ત ઉપર અનુગ્રહ કરે છે, ભક્તોના ભાવને અનુકૂળ તે વર્તે છે. આ બધામાં પણ આનંદમય ભગવાનની કોઈ પણ હેતુ વિનાની ઈચ્છા જ મુખ્ય છે. તો આ પ્રકારે ઈચ્છાને બે વિભાગમાં જોઈ, વાસના મૂલક અને આનંદ મૂલક. તો અહીંયા સાત્વિક રાજસ તામસ પ્રકારનો કામ જે છે ને એ તો વાસના મૂલક છે. એમાં અભાવની પૂર્તિ માટે ઈચ્છા અને વિષય ભોગની લાલસા એ કારણરૂપ હોય છે. જ્યારે ભક્ત અને ભગવાનમાં જે પ્રકાર વિચારવામાં આવ્યો છે એ વાસના મૂલક પ્રકાર નથી, પણ આનંદના સહજ સ્વભાવથી, જેમાં આનંદના અનુભવથી અતિરિક્ત બીજું કંઈ છે જ નહીં, આવા કામને નિર્ગુણ કામ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આ રીતના જો વિચાર કરશો તો કામ પુરુષાર્થના પણ બે ભાગ પડી રહ્યા છે. એક તો સગુણ કામ પુરુષાર્થ અને બીજો નિર્ગુણ કામ પુરુષાર્થ. આ બંને નામે એને ઓળખી શકાય. પ્રકૃતિના ત્રણેય ગુણોના સંબંધ કરીને જે કામ પુરુષાર્થ છે તે સગુણ પ્રાકૃત કામ પુરુષાર્થ છે, અને પ્રકૃતિના ગુણોનો સંબંધ જ નથી એ કરીને જે કામ પુરુષાર્થ હોય એ ભગવાનના સંબંધ વાળો કામ પુરુષાર્થ હોય ને એ નિર્ગુણ કામ પુરુષાર્થ છે. તો સગુણ કામ પુરુષાર્થમાં ગીતાજીમાં જેમ સાત્વિક કર્તાના સંબંધ વાળો જે કામ હોય, તો ગીતાજીમાં કહેવાયેલા સાત્વિક કર્મ અનુસાર તેનો પુરુષાર્થ હોય. તે ત્રણમાં સર્વશ્રેષ્ઠ છે. સાત્વિક કર્તા અને કર્મ કેવું? તો ગીતાજીમાં ભગવાન કહે છે કે મુક્ત સંગો અનહમવાદી ધૃત્યુત્સાહ સમન્વિતઃ સિદ્ધયા સિદ્ધયોર નિર્વિકારઃ કર્તા સાત્વિક ઉચ્યતે. આ સાત્વિક કર્તા છે. 18મા અધ્યાયમાં 26મો શ્લોક અને 18મા અધ્યાયમાં 23મા શ્લોકમાં સાત્વિક કર્મ બતાડ્યું છે કે નિયતમ સંગરહિતમ રાગ દ્વેષતઃ કૃતમ અફલ પ્રેપ્સુના કર્મ યત સાત્વિકમ ઉચ્યતે. કર્તાની બાબતમાં ભાગવતની અંદર એકાદશ સ્કંદના 25મા અધ્યાયનો 13મો શ્લોક ભગવાન આજ્ઞા કરે છે કે જ્યારે રજોગુણ તમોગુણ ને દબાવીને સત્વગુણ જે પુરુષમાં વધે છે ત્યારે તે પુરુષ ધર્મ જ્ઞાન વગેરે ની સાથે સાથે અંતઃકરણના સુખથી જોડાય છે. તો ભગવાન તસ્માત શાસ્ત્ર પ્રમાણમ તે કાર્યમ કાર્ય વ્યવસ્થિતો જ્ઞાત્વા શાસ્ત્ર વિધાનોક્તમ કર્મ કર્તુમ ઇર્હારહસી. 16મા અધ્યાયનો 24મો શ્લોક એમાં બતાડે છે કે વેદાદિક શાસ્ત્રોમાં જે રીતના વિધાન થયેલું હોય તે પ્રકારે કર્મ કરવા અને તેવા કર્મની જ ઈચ્છા કરવી, આ પ્રકારના સાત્વિક કામ પુરુષાર્થનું વિવેચન એ ખૂબ વિશદ રીતે ત્યાં આપણને
ગીતાજી અને અંદર ભાગવતની અંદર જોવા મળે છે. એટલે જે સાત્વિક પ્રકારનો કામ પુરુષાર્થ છે એ ખરેખર વેદ શાસ્ત્ર વિહિત છે. ત્રણેયમાં એટલા માટે શ્રેષ્ઠ છે કારણ કે એવા આચરણથી કરતા છે મોક્ષના પ્રયત્નો કરવા માટેની યોગ્યતા પ્રાપ્ત કરે છે. ત્યારે બાકીના બંને એ મોક્ષ વિરોધી, મોક્ષ પ્રયત્ન વિરોધી હોવાથી એ નિંદ્ય છે. રાજસ કામ, તામસ કામ શાસ્ત્રમાં નિશ્ચિત છે. માતૃયોનિમ પરિત્યજ્ય વિરહેત સર્વયોનિષુ, નિંદ્ય કામ છે. માત્ર કામ પુરુષાર્થ જ નહીં, ચારે ચાર પુરુષાર્થો સગુણ અને નિર્ગુણ ભેદથી કહેવામાં આવેલા છે. છઠ્ઠા સ્કંદમાં વૃત્રાસુરે સગુણ પ્રકારનો તિરસ્કારી નિર્ગુણ પ્રકારે ભગવાન પાસે તેની યાચના કરી, પોતાને માટે તેની કામના કરી છે. તો આચાર્ય ચરણે પણ એ મુજબ ચતુશ્લોકીમાં નિર્ગુણ પ્રકારે જે શુદ્ધ પુષ્ટિ છે તે ત્યાં પ્રગટ કર્યો છે. મનુષ્યની કામનાની ઈચ્છાથી જેવી એની અંતઃસ્થિતિ તે અનુસાર તેના જીવનમાં પ્રયત્નો જોવા મળતા હોય છે. જેવો પ્રયત્ન કરે એ અનુસાર એને પરિણામ ફલ પ્રાપ્ત થતા. એટલે નિષિદ્ધની ઈચ્છા કરીને એ નિંદ્ય પ્રયત્ન કરો તો ત્યારે તેવાઓમાં મોક્ષ માટેના ઉદ્યમની તો વાત જ ક્યાં જોવાની રહી. આપણે મોક્ષની કલ્પના કે વિચાર પણ ત્યાં ન કરી શકાય. એટલે મરણે મેવા અપવર્ગ, મૃત્યુના ભયે મૃત્યુનું ચિંતન કરતા રહેતા હોય છે તો તેમનું પરિણામ અંતે મૃત્યુ જ છે. પણ જ્યારે મનુષ્ય શાસ્ત્ર વિહિત સાત્વિક પ્રકારે ધર્મથી કામ પર્યંતનું આચરણ કરે અને જીવન નિર્વાહ કરે છે ત્યારે એ મોક્ષના પ્રયત્નો આચરણ કરવા માટે એને યોગ્યતા સંપાદન થાય છે. મોક્ષ પુરુષાર્થમાં આચરણોને જે આચરે છે ત્યારે અંતઃકરણની શુદ્ધિ એની થાય અને મોક્ષ માર્ગ ઉપર આગળ વધે. અને રજોગુણ જ્યારે સાથે છે અને સત્વભાવ પ્રબળ કરીને પુણ્ય કરે ત્યારે એની ઉર્ધ્વ ગતિ પામનાર કરતા સ્વર્ગ વગેરે લોકને પામીને ત્યાંના ભોગ વિલાસમાં પરાયણ બને. ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકે વિશંતિ, પુનરાવર્તન પાછું પામે. રજોગુણ છે તમોગુણને દબાવીને સત્વ શુદ્ધિ થતા ઉર્ધ્વ ગતિ કરે. અને ભાગવત એકાદશ સ્કંદમાં કહે છે કે ઉપરી ગચ્છંતી સત્વેન બ્રાહ્મણા જનાહા, સતત આગળ વધીને સત્વાત સંજાય તે જ્ઞાનમ, સત્વ શુદ્ધિની ચરમ સીમા ઉપર જ્ઞાન અંતઃકરણમાં સ્ફુરે તે જ્ઞાન વડે પરિણામે તે મુક્તિ પામનાર બને છે. તો મુક્તિમાં કારણરૂપ જ્ઞાનનું સ્વરૂપ પણ ગીતાજીમાં સર્વભૂતેષુ યેનેકમ ભાવમ વ્યવમિક્ષતે અવિભક્તમ વિભક્તેષુ તદ્જ્ઞાનમ વિદ્ધિ સાત્વિકમ. 18મા અધ્યાયનો 20મો શ્લોક છે કે જ્ઞાનનો પ્રકાર પણ સાત્વિક પ્રકાર હોય આવી મુક્તિને આચાર્ય ચરણ જ્ઞાને આપી સાત્વિકી મુક્તિ નિબંધમાં આજ્ઞા કરે છે. સાત્વિકી મુક્તિ સગુણ મુક્તિ કહેવામાં આવી છે. એટલે જ્યારે ભક્તિ માર્ગીય પુરુષાર્થોમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ બધું ભગવાન જ છે. સાધનો પણ ભગવદીય ભગવત સંબંધ વાળા જ હોવાથી ભાગવતની અંદર એકાદશ સ્કંદમાં સર્વ નિર્ગુણ કહેવાય. પહેલેથી જ ધર્મ નિર્ગુણ ભાવના સ્વરૂપનો હોવાથી તેના અર્થ કામની પણ નિર્ગુણતા આપોઆપ સિદ્ધ થઈ જાય. તો તેના માટે મોક્ષ માટે પણ પ્રયત્ન એ નિર્ગુણ મોક્ષ જ માટેનો હોય છે, નિર્ગુણ સ્વરૂપનો જ હોય છે. જેમ કે ચતુર્શ્લોકીમાં આપણે જોઈએ છીએ કે અતઃ સર્વાત્મના સસ્વદ શ્રી ગોકુલેશ્વર પાદયો સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમિતિ મે મતિ. નિર્ગુણ પ્રકારનો
મોક્ષ. ચારે ચાર શ્લોકોમાં જે ચારે ચાર પુરુષાર્થો છે એમાં ધર્મ એટલે સેવા, અર્થ એટલે સેવા, કામ એટલે સેવા, મોક્ષ એટલે સેવા, એમ આચાર્ય ચરણ બતાવી રહ્યા છે. ચારેય પ્રયત્નોમાં ભગવત સેવા હોતા પરિણામે જે ફલ થાય એ પણ ભગવત સેવા રૂપ જ ફલ મળે. સેવા ફલમાં જે ત્રણેય ફલ કીધા એ પ્રમાણે ફલ પ્રાપ્ત થાય. કારણ કે મોક્ષમાં કારક જે જ્ઞાન હોય, અને જ્ઞાન તો સાત્વિક હોય તો સગુણ ફલ થાય, પણ નિર્ગુણ જ્ઞાન હોય તો નિર્ગુણ ફલ થાય. આ બંને જ્ઞાન વચ્ચેનો ભેદ શ્રીમદ ભાગવત આપણને સમજાવે છે. 11મા સ્કંદનો 25મા અધ્યાયનો 24મો શ્લોક કે આ સાત્વિક અને નિર્ગુણ જ્ઞાન વચ્ચેનો ભેદ શું છે? કેવલ્યમ સાત્વિકમ જ્ઞાનમ મનનિષ્ઠમ નિર્ગુણમ સ્મૃતમ. કેવલ્યના સ્વરૂપનું જ્ઞાન એ સાત્વિક છે, પરંતુ મારામાં નિષ્ઠ જે છે, મારામાં નિષ્ઠ થવા વાળાનું જ્ઞાન છે એ નિર્ગુણ જ્ઞાન છે. તો પ્રભુએ ત્યાં આજ્ઞા કરી કે ભક્ત્યા મામ અભિજાનાતિ યાવન યશ્ચામપી યાદૃશઃ તતો મામ તત્વતો જ્ઞાત્વા વિશતે તદનંતરમ. હું જેટલો છું, જેવો છું, એ ભક્તિ વડે જ મને તમે જાણો. ભક્તિ વડે મને તમે જાણો એટલે કે ભક્તિમય પ્રેમમય અંતઃકરણ, એ અંતઃકરણમાં ભગવાન જેટલા છે, જેવા છે તેવા સ્વરૂપનો અનુભવ, તે ભક્તને પ્રેમને વશ થયેલા પ્રભુ પોતાના જેટલા જેવા સ્વરૂપનો ભક્તને અનુભવ કરાવે, અને તે અનુભવ સ્વરૂપનું જે જ્ઞાન છે તે મનનિષ્ઠમ જ્ઞાનમ. એવા જ્ઞાનવાળી દશામાં જે મોક્ષ સિદ્ધ થાય ને, તો સેવા ફલમાં જે ફલ બતાડ્યા છે ને, તો એ જ ફલ પ્રાપ્ત થાય. એનાથી બીજું કોઈ ઇતર ફલ આપણને પ્રાપ્ત થઈ શકે નહીં. તો ઉત્તમ અધિકારીને યાવાન યહ યાદૃશઃ, યાવાન, યહ અને યાદૃશઃ આ ત્રણેય અનુભવ હોય છે, પણ જગન્ય અધિકારીને તો ફક્ત યાવાન એવો જ અનુભવ થાય. એટલે જગન્ય અધિકારીનો આનંદમય લોકમાં સ્થિતિ રૂપે પ્રવેશ, મધ્યમ અધિકારીનો કૌસ્તુભાદિક રૂપે સ્થિતિ રૂપ પ્રવેશ, અને ઉત્તમ અધિકારીનો ભગવાનના પરમાનંદ ભગવાન સહિતની લીલાઓ મધ્યે સ્થિતિ રૂપ પ્રવેશ એવું સમજી શકાય. એની પણ એક વિશદ ચર્ચા છે, પણ એ અત્યારના આપણા માટે અપેક્ષિત નથી. એટલે અહીંયા આપણે એ જ જોયું, કૃષ્ણ એવ ગતિર્મ. તો ભગવત સેવામાં પ્રવૃત્ત થયેલા માટે વિવેક, ધૈર્ય, ભક્તિ, આશ્રય એ પરમ આવશ્યક છે. ભગવત ભાવ વિરોધી પાપાચરણ, મનની આસક્તિ એ પણ આધિદૈવિકી સેવાની સિદ્ધિમાં બાધક જ છે. કારણ કે જે મનને કૃષ્ણમાં, કૃષ્ણ ભજનની અંદર પારાયણ કરવાનું છે, તે જ મન જ્યારે પાપમાં આસક્ત હોય તો એવી દશામાં તો સાધન રૂપા ભક્તિનો નિર્વાહ પણ નથી શક્ય થતો. પરંતુ તેમ છતાં પણ જે પણ કંઈ હું કરી રહ્યો છું, તે પછી આજે હું જે દશામાં છું એ ભક્તિની દશા પણ નથી, પુણ્ય દશા પણ નથી, માત્ર પાપની દશા છે. જો આટલો વિચાર પણ ચિત્તમાં આવી જાય ને, તો એવો વિચાર પણ ભગવાનનો અનુગ્રહને લીધે જ આવ્યો હોય. એટલા માટે આપણા મનમાં આટલું પણ જો સ્થાન બનાવ્યું છે અનુગ્રહે, તો પ્રભુના અનુગ્રહનો ક્યારેય દુકાળ હોતો નથી. એનાથી વધુ અનુગ્રહ કરી શકે. પ્રભુ અનુગ્રહ નહીં કરે એવું નથી. જ્યાં સુધી પાપા શક્તિનો સવાલ છે, તો એનો ઉપાય પણ ભગવદ્ ગીતામાં પ્રભુએ બતાવ્યો. અપી ચેત્સુ દુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસિતો હિ સહ ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા સસ્વત શાંતિમ નિગચ્છતિ
કૌંતેય પ્રતિજાનહિ નમે ભક્ત પ્રણશ્યતિ. અનન્ય ભાવે પ્રભુનું ભજન કરવાથી વિલંબ વિના શીઘ્ર ધર્માત્માપણું પ્રાપ્ત થાય. જેનું અંતઃકરણ ધર્મપૂર્ણ ધર્મ ભાવપૂર્ણ બનેલું છે તેવા અંતઃકરણ વાળો થઈ જાય અને અતિ સ્નેહપૂર્વક સ્નેહ વિના પણ ચિત્તનું સતત ભગવત સાનિધ્ય ભગવાનના સ્નેહમાં રહેવું એ જ સાધન છે. પાપ નિવૃત્તિ પણ ભગવાનમાં સ્નેહ તો નથી જ સાધી શકતી, ત્યારે પણ તેના પછી પણ ભગવત સાનિધ્ય તો અપેક્ષિત છે ને છે ને છે. પાપની નિવૃત્તિ થઈ ગઈ પણ ભગવત સાનિધ્ય ન હોય તો પછી એ કાર્ય પાછું સંસાર તરફ જ વળી જાય, પાછું પાપાચરણ તરફ જ વળી જાય. એટલે ભગવત સાનિધ્ય છે એ તો જરૂરી છે. અજામિલની પાપા શક્તિ પણ ભગવત સદ્રશ્ય સ્વરૂપના ભગવદીઓના દર્શનથી, એમની ભગવદ વાણીથી, તેમના સંગથી સમૂળ નાશ થઈ ગઈ. ધર્મ આચરણમાં, અને તે પણ તે ધર્મના આચરણમાં કે જે ભક્તિ રૂપ છે અને જે મોક્ષને સાધનાર છે તેમાં પ્રવૃત્ત થયો. ભક્તિના અનુકલ્પ રૂપમાં જે આશ્રય કહેવાયો છે તેનું પણ આ જ તાત્પર્ય છે. કારણ કે સ્નેહપૂર્વકની સેવા જ ભક્તિ પદ વાચ્ય હોવાથી તેવા સ્નેહના અભાવમાં સ્નેહનો હૃદયમાં જ્યાં સુધી ઉદ્ભવ થાય ત્યાં સુધી આશ્રય ભાવે સેવા કરવી. આ પ્રકારની સ્થિતિમાં મન વાણી ક્રિયાથી જે ભગવત સાનિધ્યનું સાતત્ય રહે એ જ જીવના આંતર બાહ્ય દેહ ઇન્દ્રિયાગત જે દોષો છે તેને દૂર કરે છે. કામનાવાળી, ક્રોધવાળી, લોભવાળી, અહંકારવાળી, ભયવાળી, ઉદ્વેગવાળી, હર્ષવાળી એ દોષપૂર્ણ જે ચિત્તની અવસ્થા હોય તે દશામાંથી આપણને વાણી અને ક્રિયાથી તે વિષયોમાં પ્રવેશ ન થઈ વાણી મન બંનેમાં ભગવદ આશ્રય ભાવ રાખીને અષ્ટાક્ષરનું રટણ રાખીને પોતાની જાતે આપણે ભગવત સેવામાં પ્રવૃત્ત રહેવું, પણ ઇન્દ્રિયાદિકને આધીન ક્યારેય થવું નહીં. આચાર્ય ચરણ નિરોધ લક્ષણમાં આજ્ઞા કરે છે કે યસ્ય વા ભગવત કાર્યમ યદા સ્પષ્ટમ ન દ્રશ્યતે તદા વિનિગ્રહસ્તસ્ય કર્તવ્ય ઇતિ નિશ્ચય. ઇન્દ્રિયોની જોવા, સાંભળવા, કરવા, બોલવા વગેરેની જે વૃત્તિઓ છે તે દિવસભરમાં અલગ અલગ રૂપમાં ઉદ્ભવતી જ હોય છે. તે સમયે તે વૃત્તિઓમાં જ્યારે તેનો ઉપયોગ ભગવત કાર્યમાં સ્પષ્ટ ન દેખાતો હોય, એટલે કે ભગવાન કે ભગવત વિષયક વાતોને વસ્તુને છોડીને અન્ય લૌકિક વિષય ભોગો, દેહ સુખ ઇન્દ્રિયાદિક પ્રયુક્ત ઉદ્ભવેલી વૃત્તિઓમાં ઉપયોગ જણાતો હોય ત્યારે તેવી વૃત્તિઓનો નિગ્રહ કરવો જોઈએ. સેવામાં આપણે છીએ તો કોઈ લૌકિક કાર્ય કરવાની મનમાં ઈચ્છા થાય કે બુદ્ધિમાં વિચાર આવે તો એને આવવા દ્યો. ઈચ્છા કે એવો વિચાર આવ્યો એનું વધુ પડતું ચિંતન છોડી દો. મનમાં અષ્ટાક્ષર સતત લેવા લાગો. એ અષ્ટાક્ષર લેતા લેતા આપણું મનને પ્રભુમાં પ્રવૃત્ત રાખો. સેવા છોડીને લૌકિક કાર્યમાં પ્રવૃત્ત થવું કે પછી આ કારણે સેવામાં ચિત્ત નથી લાગતું એમ વિચારીને સેવાથી નિરપેક્ષ તટસ્થ પણ ન થઈ જવું. આ પ્રકારે ભગવદ આશ્રય ભાવે ભગવત સેવા એ સર્વ પ્રકારે સર્વથા સર્વદા જીવ હિત કોટી હોવાથી સેવા ભક્તિની ભાંજગણમાં ન પડવું એવો વિચાર આપણે કરીને સેવાથી દૂર ન થઈ જવું જોઈએ. તો અહીંયા આપણને એ જ વસ્તુ જાણવા મળી રહી છે. એટલે અહીંયા આપણને એટલો જ કે કૃષ્ણના આશ્રયનો દ્રઢ સંકલ્પ એ મનમાં રાખવો અને આચાર્ય ચરણ અંતમાં કૃષ્ણ એવ ગતિર્મમા મનના દોષરૂપ એવા વાસનાજન્ય લૌકિક કામનો નાશ અને ભગવદ રસ અનુભવાર્થ અલૌકિક ભગવત કામની પ્રાપ્તિ એમ અનિષ્ટ નિવારણ
અને ઈષ્ટની પ્રાપ્તિ એ બંને હૃદયમાં આવિર્ભૂત ભગવાન દ્વારા જ થશે. એટલે અતઃ કામ પુરુષાર્થની સિદ્ધિ કે જે વૃત્રાસુરના કીધેલા મુજબ ભગવદ રૂપ દ્રિદ્રક્ષા એટલે કે સર્વ લીલાઓ સહિત ભગવદ રૂપ જોવાની તીવ્ર ઉત્કંઠતાની જે સિદ્ધિ છે, પણ એ ભગવાન દાન કરે ત્યારે જ શક્ય હોવાથી આપણે જીવ દ્રષ્ટિએ તદર્થમ એનો આશ્રય કરવો એ જ મહત્વની બાબત છે. એટલે વિવેક ધૈર્ય ભક્ત્યાદિ રહિસ્તસ્ય વિશેષતઃ પાપાશક્તસ્ય દીનસ્ય કૃષ્ણ એવ ગતિર્મમ. અહીંયા આપણે આ 9મા શ્લોકનું ચિંતન પૂર્ણ કર્યું અને આ સાથે અહીંયા આપણો આ વર્ગ આશ્રયના પદગાન સાથે આપણે પૂર્ણ કરીએ છીએ. દ્રઢયેન ચરણન કેરો ભરોસો, દ્રઢયેન ચરણન કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિના સબ જુગ માં જય અંધેરો ભરોસો, દ્રઢયેન ચરણન કે. સાધન યોર નહીં કલી મેં જાસુ હોત નિવેરો. सूर्य कहा कहे द्विविधयादरो बिना मूल को चेरो भरोसो, दृढ़ चरणन के. दृढ़ चरणन केरो भरोसो, दृढ़ चरणन के. श्री वल्लभाधीश की जय. श्री गोपीनाथ जी परम दयाल की जय. श्री गुसाई जी परम दयाल की जय.